કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા પોર્ટના વિકાસ સાથે શ્રમિક કલ્યાણને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। વધતા તાપમાન અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોર્ટ ખાતે કાર્યરત આશરે 4000 જેટલા શ્રમિકો માટે દરરોજ સવારે 11 વાગે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઉપરાંત બપોર દરમિયાન નાસ્તો અને ચાની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે। આ સાથે રાત્રિ દરમિયાન કાર્યરત આશરે 1000 જેટલા શ્રમિકો માટે દરરોજ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। પોર્ટના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા શ્રમિકોની સુવિધા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ડીપીએ પ્રશાસન દ્વારા માનવતાપૂર્ણ અને સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો છે। આ કામગીરીમાં પોર્ટ વપરાશકારો દ્વારા આપવામાં આવેલ નાણાકીય સહયોગ બદલ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ સુશીલકુમારસિંહે આભાર વ્યક્ત કર્યો હતો। આ અવસરે તેમણે જણાવ્યું કે ડીપીએની સાચી શક્તિ અમારા શ્રમિક ભાઈઓ અને બહેનો છે। તેમને એવો અનુભવ થવો જોઈએ કે પોર્ટ તેમની કાળજી રાખે છે અને આ પોર્ટ તેમનું પોતાનું છે। શ્રમિકો અમારા વિકાસના સહયાત્રી છે।